હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવા ટેસ્ટી અને એકદમ પોચા એવા પાલકના ભજીયા। ચોમાસાના વરસાદમાં લીલી મેથી આપણને સારી મળતી નથી હોતી, તો આજે આપણે લીલી મેથી વગર પણ એકદમ સોફ્ટ અને એના ટેસ્ટ જેવા જ આપણે આજે ભજીયા બનાવીશું। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। તેના માટે મેં અહીંયા આગળ એક બાઉલ લીધું છે। તેની અંદર આપણે ચણાનો લોટ લેવાનો છે। હું અહીંયા આગળ 1 કપ અને બીજો અડધો કપ એટલે 1.5 કપ જેટલો ચણાનો લોટ લઉં છું। તેની અંદર મેં અહીંયા આગળ 7 થી 8 નંગ લીલા તીખા મરચાં જે આવે છે એને મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે, એ હું એડ કરીશ। અને તેની અંદર 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તે આપણે તેની અંદર એડ કરીશું। તમને લીલી ડુંગળી જો મળે તો તમે લીલી ડુંગળી પણ આની અંદર નાખી શકો છો, ન હોય તો તમે સૂકી ડુંગળી પણ તેની અંદર એડ કરી શકો છો। તો હવે આપણે તેની અંદર પાલક નાખીશું। પાલકને મેં ધોઈ સાફ કરી અને સુધારી લીધી છે। હું અહીંયા આગળ 100 થી 150 ગ્રામ જેટલી પાલક નાખું છું। હવે તેની અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું। આ બધું આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે। ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે લીલી મેથી આપણને સારી મળતી નથી હોતી, અને કદાચ મળી પણ જાય તો પણ મોંઘી પણ બહુ હોય છે અને તેના પાન પણ બહુ સારા હોતા નથી, ખરાબ હોય છે। તો આપણે લીલી મેથી વગર પણ આપણે ભજીયા બનાવી શકીએ છીએ। હવે આપણે તેની અંદર મેં અહીંયા આગળ 2 ચમચી કાળા મરી, આખા સૂકા ધાણા અને 2 ચમચી વરિયાળી એને મેં અધકચરું વાટી લીધું હતું, એ આપણે વાટી અને આપણે તેનો પાવડર કરી અને તેની અંદર આ મસાલો એડ કરીશું। આનાથી ભજીયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। હવે આપણે તેની અંદર મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું। તેની અંદર આપણે અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર નાખીશું। 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ લઈશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, નકર સ્કીપ કરી દેજો। હવે આ મસાલાને આપણે લોટની સાથે બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનું ખીરું આપણે બનાવી લઈશું। પાલકના ભજીયા એકદમ સુપર સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી બને છે। તો તમે ચોમાસામાં વરસાદમાં ભજીયા ખાવાની ઈચ્છા થઈ હોય અને મેથી ન હોય તો આ રીતે પાલકના ભજીયા તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। થોડું થોડું પાણી આપણે એડ કરી અને આપણે ભજીયા આપણે ઉતરે એ પ્રમાણેનું આપણે તેનું ખીરું બનાવી લેવાનું છે। બધું બરાબર સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતની આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે। તમે જોઈ શકો છો કે આટલું થોડુંક પતલું એવું આપણે ખીરું રાખીશું। હવે આપણે આને ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી બધા મસાલા અને ખાંડ તેની અંદર ઓગળી જાય અને બધું બરાબર સરખી રીતે મિક્સ થઈ જાય। 5-10 મિનિટ પછી આપણે ખોલી અને પાછું ચેક કરીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી દઈશું। હવે આપણે તેની અંદર ખાવાના સોડા નાખીશું। હું અહીંયા અડધી ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું અને સોડાને આપણે એક્ટિવેટ કરવા માટે 3 થી 4 ટીપા આપણે લીંબુના એડ કરી નાખીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે। તો ભજીયા બનાવવા માટેનું બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। તમને જો ઢીલું પડતું હોય ને ભજીયા ઉતારવામાં તકલીફ પડે તો તમે થોડો ચણાનો લોટ અંદર એડ કરી શકો છો। હવે આપણે તેલ ગરમ કરી લઈશું અને જે આપણે તેલ ગરમ કર્યું છે તેના અંદરથી 1 ટેબલ સ્પૂન જેટલું આપણે ગરમ તેલ
આ બેટરની અંદર નાખીશું, જેથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બને અને બરાબર તેલને બેટરની સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં ચેક કરી લઈશું કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટી સાઈઝના તમે ભજીયા તમે બનાવી શકો છો. થોડું થોડું ખીરું આપણે હાથમાં લઈ અને તેને ગરમ તેલની અંદર નાખતા જઈશું. તમારી કઢાઈમાં જેટલા સમાય એટલા તમારે ભજીયા તેની અંદર નાખવાના છે. તમે જ્યારે ભજીયા બનાવો અને તમારું ભજીયું આ રીતે ઓટોમેટિક પલટાઈ જાય તો તમારે સમજવાનું કે તમારા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે, એકદમ સોફ્ટ બન્યા છે. આ રીતે ઓટોમેટિક પલટી જાય એટલે તમારા ભજીયા ખાવામાં પણ એકદમ રેડી બન્યા છે. તો આ રીતે આપણે તેને થોડુંક થોડુંક પલટાવતા જઈશું અને ધીમે તાપે આપણે તેને ચડવા દઈશું. તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે. જ્યારે તમે ભજીયાને પહેલી વખત સ્ટાર્ટિંગમાં નાખો ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે અને પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે. પાલકને આપણને 12 માસ મળતી હોય છે અને સસ્તી પણ હોય છે અને પાલકના ભજીયા એકદમ પોચા બને છે. એટલે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે આપણો ભજીયાનો કલર ચેન્જ થઈ ગયો છે, મીન્સ કે આપણા ભજીયા તળાઈ ગયા છે. તો હવે આપણે તેને તેલમાંથી કાઢી અને એક પ્લેટની અંદર લઈ લઈશું. એ જ રીતે આપણે બીજા ભજીયાને પણ એવી જ રીતે આપણે તળી લેવાના છે. બધા ભજીયા આપણે આ રીતે રેડી કરી લઈશું. તમને હાથેથી ન ફાવે તો તમે ચમચીથી પણ ભજીયાને ઉતારી શકો છો. તો તમે જોઈ શકો છો કે ભજીયા આપણા બનીને રેડી થઈ ગયા છે. હું તમને એક તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો કે કેટલા એકદમ સરસ જાળીદાર અને એકદમ સુપર સોફ્ટ બન્યા છે. તો તમે એકવાર આ રીતે પાલકના ભજીયા તમે જરૂરથી ટ્રાય કરજો. તમે તેને કઢી સાથે, ડુંગળી સાથે, મરચાં સાથે, ગમે તેની સાથે તમે તેને સર્વ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.